Dear student, in the examination, you will be asked sentence completion. વાક્ય પૂરા કરો, અધૂરા વાક્ય પૂરા કરો તમને પૂછાય. અધૂરા વાક્ય પૂરા કરો પૂછાય એટલે અડધું વાક્ય જે આપેલું તે લખવાનું જ, બાકીનો તમારો જવાબ પણ લખવાનો, તો જ તમે અધૂરું પૂરું કર્યું કહેવાય. તમે ફક્ત જવાબ લખો એટલે અધૂરો જ રાખ્યું કહેવાય. આગળનો ભાગ બાકી હોય તે અધૂરું છે અને માર્ક મળે નહીં. સો ઇટ ઇઝ 1 માર્ક્સ ક્વેશ્ચન. 1 માર્કનો પ્રશ્ન છે યે. અને આપણે શીખતા છે શોઈંગ પર્પસ. બે ચાર ઉદાહરણ તમને કરાવું છું, બાકીના તમારે જાતે કરવાના રહેશે. અહીંયા નંબર 1, લક્ષ્મણ ડ્રીવ અ લાઇન. લક્ષ્મણે રેખા દોરી. બ્લેન્ક સો ધેટ આપેલું છે. ઓકે, લખીએ છીએ. સો ધેટ કન્જક્શન આપેલું હોય, તમને જે તે કન્જક્શનનો ઉપયોગ કરવાનો, કન્જક્શન હોય કે પ્રપોઝિશન હોય એનો ઉપયોગ કરવાનો છે. લક્ષ્મણ ડ્રીવ અ લાઇન. ડ્રીવ પાસ્ટ છે, સો ધેટ કે જેથી, એનો ઈરાદો હશે શા માટે લાઈન દોરી. સો ધેટ the devils could not enter their cottage. તમે અહીંયા લક્ષ્મણ આપણે જાણીએ છીએ લક્ષ્મણ છે, સીતારામ, પણ અહીંયા તમે હિઝ લખો તો કોઈ ખોટું નહીં આપે. રાઈટ. હવે લક્ષ્મણ ડ્રીવ અ લાઇન, આ સિમ્પલ પાસ્ટ છે એટલે આપણે કુડ લખ્યું. હવે આ જ વાક્ય નેગેટિવ છે એટલે લેસ્ટથી પણ લખી શકાય. લેસ્ટ અને લેસ્ટથી લખવું હોય એવું કહેવાય છે કે લેસ્ટ સાથે ક્રિયાપદનો જે ભાગ હોય એ હેલ્પિંગ વર્બ, સહાયક ક્રિયાપદ શુડ હોય એવું છે. વાત સાચી છે, પણ શુડ ન લખો તો એ ખોટું આપતા નથી. શુડ વગર પણ વાક્ય આવતા છે, ગ્રામરમાં બુકમાં છે મારા, એટલે જરૂરી નથી. બરાબર, પણ શુડ લખે ત્યાં સુધી સારું, કારણ કે કોઈ બધાને ખબર ન હોય એના કરતાં શુડ લખેલું હોય તો વાક્ય સાચું. એટલે આ જ વાક્ય સો ધેટનું વાક્ય છે ને લેસ્ટથી લખવું તમને પૂછાય તો લક્ષ્મણ ડ્રીવ અ લાઇન લેસ્ટ રખેને ધ ડેવિલ કુડ એન્ટર ધેર કોટેજ. હવે નોટ કાઢી નાખવાનું, લેસ્ટ લખે એટલે. હવે આ જ વાક્ય બોલીએ. લક્ષ્મણ ડ્રીવ અ લાઇન લેસ્ટ ધ ડેવિલ શુડ એન્ટર ધેર કોટેજ. શુડ લખેલું હોય, જરૂર નથી કે સિમ્પલ પ્રેઝન્ટ કે સિમ્પલ પાસ્ટ, અને અહીંયા પાસ્ટ હોવા છતાં શુડ જ લખવાનું હોય ને, શુડ સાચું છે. રાઈટ. એટલે અહીંયા કુડ આપણે છે ને કુડથી લખી નાખે તો ખોટું નથી, પણ શુડ લખવાનું હોય. શુડ સાચું જ છે, પાસ્ટ ટેન્સમાં પણ બતાવી શકાય. નંબર 2, બ્લેન્ક ધ આર્ટિસ્ટ સ્ટેપ્ડ બેક વિથ અ વ્યૂ ટુ. વિથ અ વ્યૂ ટુ, ના હેતુથી ના ઈરાદાથી. with a view to, in order to, can occur initially. વાક્યની શરૂઆતમાં પણ આવી શકે, જરૂર નથી કે વાક્યના પ્રથમ ભાગમાં હોય. પણ so that છે, લેસ્ટ છે, in order, that છે, કંજક્શન છે, કંજક્શન છે એટલે એ વાક્યના વચ્ચેના ભાગમાં આવવાનું, અને કંજક્શન છે એટલે પછી સબ્જેક્ટ વર્બ ફરજિયાત. જે આ ફ્રેશ પ્રિપોઝિશન છે એટલે એના પછી કોઈ સબ્જેક્ટ વર્બ આવવાના નથી. with a view to, with a view to blank the artist step back. આર્ટિસ્ટ કલાકારે પાછળ ડગ ભર્યા અને એનો ઈરાદો with a view to taking a selfie. right? Okay, with a view to પછીનો ક્રિયાપદનો ભાગ ing હોય, અહીંયા in order to હોય તો take. with a view to છે એટલે taking. right? Number 3, you should wash your hands. હાથ ધોવા જોઈએ. અને લેસ રખેને સો ધેટ નોટ. કે લખીએ છીએ લેસ્ટ, સો ધેટ નોટ લખો તો એ કંઈ નહીં, પણ લેસ્ટ આપેલું છે એટલે લખીએ છીએ લેસ્ટ. યુ શુડ ગેટ ઇન્ફેક્શન. હવે જરાક લેસ લખેલું છે, યાદ રાખજો. લેસ લખેલું છે એટલે એમાં શુડ લખવા, નોટ લખવાનું નથી. શુડ પછી અહીંયા કે નોટ આવતું નથી, પણ સો ધેટ લખો. સો ધેટ યુ શુડ નોટ. સો ધેટમાં નોટ લખવાનું, લેસ્ટ એટલે સો ધેટ નોટ. બરાબર છે, જરાક ખ્યાલ રાખવાનો. ધ કેપ્ટન ટેક્સ અ ટેલિસ્કોપ. કેપ્ટને ટેલિસ્કોપ લીધું. ઇન ઓર્ડર ટુ, આ વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ. જરાક જનરલ નોલેજ જાણવું પડે, આપણને આવડવું જોઈએ. ઇન ઓર્ડર ટુ એનો ઈરાદો હતો
to look at the approaching ship. Approaching ship. આપતું વહાણને એના તરફ જોવા માટે. ઓકે, આઈડેન્ટિફાય તમે આઈડેન્ટિફાય ધ એપ્રોચિંગ શિપ તો પણ ચાલશે, લુક એટ એના તરફ જોવા તો પણ ચાલશે. બાકીના 5 વાક્ય તમારે કરવાના રહેશે. રાઈટ, સમજાઈ જાઉં છું તેમ છતાં પણ તમને કંઈ નહીં તકલીફ પડે. ધ સેજ ઇઝ ડિગિંગ ધ બેડ. આ બેડ એટલે કિયારો, ફૂલનો કિયારો હોય તો ફ્લાવર બેડ. અહીંયા બેડ ફક્ત આપેલું છે એટલે કિયારો, અહીંયા પથારી નહીં. સો ધ સેજ સાધુ ઇઝ ડિગિંગ ધ બેડ, કિયારો ખોદતો છે. ઇન ઓર્ડર ધેટ હી, એ પ્રેઝન્ટ ટેન્સ છે, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, એટલે હી કેન સો સીડ્સ, એ બિયા વાવી શકે. પ્રેઝન્ટ ટેન્સ છે એટલે આપણે કેન લખવાનું રહે. ધ ડોક્ટર ગિવ્સ અસ પેરાસિટામોલ, ડૉક્ટર આપણને પેરાસિટામોલ આપે. ટુ લખવાનું છે, ટુ ઈરાદો, એનો ઈરાદો હોય ટુ બ્રિંગ ડાઉન અવર ટેમ્પરેચર, ટુ બ્રિંગ ડાઉન અવર ફીવર, ટેમ્પરેચર ફીવર ઓછું કરવા માટે. તમે લખી શકો, તમારે જાતે લખવાના છે. જવાબ તમને કહી દઉં છું. મિસ્ટર વર્મા પુટ ઓન પાસ્ટ ટેન્સ લખેલું છે, વર્મા છે એટલે પુટ્સ નથી, પુટ ઓન હિઝ રેઇનકોટ પહેર્યો. વિથ અ વ્યૂ ટુ પ્રોટેક્ટિંગ હિમસેલ્ફ ફ્રોમ રેઇન, વરસાદથી બચવાના હેતુથી. વિથ અ વ્યૂ ટુ લખો એટલે પછી આઈએનજી લખવાનું રહે. હા, ધ ફોટોગ્રાફર ટેક્સ આઉટ હિઝ કેમેરાને કર્યો સો ધેટ he can take photograph. I stood outside, मैं बाहर उभा रह्यो, in order that I would not disturb anyone. અહીંયા stood છે, બહાર છે એટલે simple past. In order that I would not disturb anyone. Write down everything, બધું જ લખવાનું, so that lest you should not forget. અથવા લેસ્ટ યુ ફોરગેટ લખો તો એ સાચું છે. લેસ્ટ યુ ફોરગેટ, કે જેથી ભૂલી ન જાય, રખે ન ભૂલી જાય. ઓકે, આ લખવાનું રહેશે બાકી.